નમસ્કાર સાથી મિત્રો, હું છું આપની નિમિષા, આમ આદમી પાર્ટી ગુજરાત અને ગોંડલ વિધાનસભાથી. ફેસબુક લાઈવમાં અગત્યના અમુક મુદ્દાઓ આજે લેવાના છે અને ફેસબુક લાઈવનો આજનો પહેલો હેતુ કહી દઉં કે આજે મેં બ્લેક ટી શર્ટ પહેરેલું છે, તો એવું નહીં વિચારતા કે કાલે જે બ્લેક કપડાં પહેરીને કાળા વાવટાનો જે હેતુ હતો એ હેતુથી આ બ્લેક ટી શર્ટ છે. કોઈને ગોંડલમાં રોકવા માટેનું આ બ્લેક ટી શર્ટ નથી. આ બ્લેક ટી શર્ટ છે જમ્મુ કાશ્મીરમાં આપણા જે ભારતીય લોકો ઉપર હુમલો થયો છે અને જે લોકો ત્યાં મૃત્યુ પામ્યા છે એને શ્રદ્ધાંજલિ માટે અને એમની આત્માને ભગવાન શાંતિ આપે, એના પરિવારને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની, અને ભવિષ્યમાં આપણે પણ ભારતીય નાગરિક તરીકે કંઈક એવી દેશ માટે સેવા આપી શકીએ કે આપણા દેશમાં જે આ બધી આવી ઘટનાઓ ઘટે છે તો આપણે શું કરી શકીએ એના માટે આગળ વિચારીએ. અને હવે હું આજનો વિષય છે કેટલું શાંત છે ગોંડલ, છે ને? ક્યાં છે ગોંડલમાં કાંઈ ખરાબી? ક્યાં છે ગોંડલના વાતાવરણમાં કંઈ દૂષણ? ક્યાં છે ગોંડલમાં ગુંડાગર્દી? કાંઈ નથી. ગોંડલ એકદમ શાંત છે. કાલે તમે સવારથી બપોર સુધીમાં ગોંડલના શાંતિનું પ્રતીક જોઈ લીધું, તમે લાઈવ વિડીયો જોઈ લીધા, બધા ન્યૂઝ જોઈ લીધા. પણ હું બીજેપીને અથવા તો શાસક પક્ષને અથવા તો બીજા કોઈને કંઈ કહું એના પહેલાં એવું કહેવાય ને કે કાંઈ પણ થાય ને તો પહેલાં આપણે આપણા ઘરનાઓને સમજાવાય, આપણાઓને સમજાવાય. તો એક બેન તરીકે, એક પાટીદાર સમાજની દીકરી તરીકે, એક આમ આદમી પાર્ટી ગુજરાતની ઉપાધ્યક્ષની મારી પાસે જવાબદારી છે અને છેલ્લા 12 વર્ષથી આ સતત હું આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના સંગઠનનું કામ કરી રહી છું. તો એ એક જવાબદાર વ્યક્તિ તરીકે હું આ ફેસબુક લાઈવમાં પહેલાં હું સ્ટાર્ટ કરીશ તો તમે વારે બંનેનો વિડીયો જોતા હશો. એનું નામ છે ભાવિનભાઈ ગજેરા. તો ભાવિનભાઈ, એક બેન તરીકે મારી તમને વિનંતી છે, ભાઈ તમે વિડીયો બનાવો. એ વિડીયોમાં તમારી પાસે જે કંઈ પ્રૂફ છે બીજા લોકોના, એ અશોક પીપળિયાના હોય, અલ્પેશ ડોલરિયાના હોય, બાઉ ટોળિયાના હોય, ગણેશના હોય, જયરાજસિંહના હોય, ગમે એના હોય, મૂકો. શું કામ? આપણી પાસે પ્રૂફ છે તો આપણે મૂકીએ. પણ મારી તમને ખાલી નમ્ર વિનંતી છે ભાઈ, આપણે એ કક્ષાએ નથી જવું કે આપણે કોઈની બેન દીકરી વિશે બોલીએ, કેમ કે આજે હું પણ કોઈની બેન છું, હું પણ કોઈની દીકરી છું અને મારા વિશે કોઈ પણ આક્ષેપ લગાડે તો આજે મને પણ બહુ દુઃખ થાય. તો મારી તમને નમ્ર અપીલ છે કે આપણો જે મુદ્દો છે એ મુદ્દો છે કે ગોંડલમાં કેટલી ગુંડાગર્દી છે, ગોંડલનું વાતાવરણ કેટલું ખરાબ છે, ગોંડલમાં ધામધમકીથી બધું કામ થાય છે, ગોંડલના લોકો સાથે ન્યાય નથી થતો અને ખાસ કરીને પાટીદાર સમાજ સાથે. તો આપણે એ જ મુદ્દા ઉપર રહી ભાઈ, આપણે કોઈની પર્સનલ લાઈફ, કોઈની ફેમિલીમાં ન જઈએ. એટલે મારી બંને ભાઈને નમ્ર અપીલ છે, નમ્ર ભાઈ, આપણે એ વસ્તુમાં ના પડીએ ભાઈ. બીજું, સુરતથી જે કોઈ નેતાઓ કાલે આવ્યા હતા, પાટીદાર સમાજના મારા ભાઈઓ અલ્પેશભાઈ કથિરિયા, પછી મેહુલભાઈ નો વિડીયો મેં જોયો હતો, એમને ત્યાં જે મિટિંગ કરી હતી પણ તે કાલે આવી નહોતા શક્યા. પછી વરુણભાઈના પણ મેં વિડીયો સાંભળ્યા, જીગીસાબેન કાલે આવ્યા હતા, પછી ધાર્મિકભાઈ કાલે આવ્યા હતા. ભાઈઓ, હું તમારી સાથે છું, પાટીદાર સમાજ સાથે છું, સર્વ સમાજ સાથે છું, ગોંડલની શાંતિ માટે હું છું અને જે કંઈ ખોટું થઈ રહ્યું છે એના વિરોધમાં પણ હું છું. પણ તમને લોકોને મારી એક નમ્ર અપીલ છે કે ગોંડલમાં આ જે મુદ્દાઓ ચાલે છે એમાં ઘણા બધા મુદ્દાઓ એવા છે કે કદાચ એના સમાચાર તમારા સુધી નહીં હોય, કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય ભાઈ કે ગોંડલમાં અમે રહેતા હોય ને તો અમને એ વસ્તુથી અમે ઘણી નજીકથી અનુભવ કર્યો હોય અને ઘણી નજીકથી અમે એ મુદ્દાઓને જાણતા હોય. અને ઘણીવાર એવું થતું હોય કે જે મુદ્દો ચાલતો હોય ને એ મુદ્દાનું તમારી પાસે પૂરી માહિતી હોય, પણ એ મુદ્દાની પહેલાં અને એ મુદ્દાની આજુબાજુના ઘણા બધા મુદ્દાઓ હોય કે જે તમારાથી છૂટી ગયા હોય. પણ ભવિષ્યમાં હું પણ તમારો સંપર્ક કરીશ, આપણે સંપર્કમાં રહેશું. એટલે તમને પણ મારી નમ્ર અપીલ છે કે આપણે ભવિષ્યમાં ગોંડલને લઈને કાંઈ પણ કરીએ તો થોડાક આપણે સંપર્કમાં રહીએ અને બીજા ઘણા ગોંડલનું સારું વિચારનારા અને ઘણા પીઢ
અને બુદ્ધિજીવી લોકો છે, ભલે પાટીદાર નથી પણ પાટીદાર સિવાયના પણ ઘણા લોકો ગોંડલનું બહુ સારું વિચારે છે. આપણે એમને પણ સાથે રાખીશું, એમનું પણ માર્ગદર્શન લેશું. હવે હું આવીશ આપણા ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ઉપર. પહેલી વસ્તુ તો ગણેશભાઈ, તમને હું એ કહી દઉં કે તમારા પપ્પા ઘણી બધી વાર એવું બોલ્યા છે કે હું સોશિયલ મીડિયામાં નથી માનતો. તમે જો ભાઈ, તમે અત્યારે એક યંગ જનરેશનના વ્યક્તિ છો, તમારે તમારા ફાધરને સમજાવવું જોઈએ કે પપ્પા, હું જ્યાં પણ પ્રોગ્રામમાં જાઉં છું, લગ્નમાં જાઉં છું કે ડાયરામાં જાઉં છું, ત્યાં હું પૈસા ઉડાડું છું અને ત્યાં હું મારું મોટાપણું દેખાડું છું અને એ બધા વિડીયોઝ હું મૂકું છું. તો લોકો જોવે છે કે આજે જો આમના પુત્ર અહીંયા ગયા. તમે જાહેરમાં જે બોલો છો, મિટિંગી કરો છો, એના તમે ફોટા મૂકો જ છો ને, એના વિડીયોઝ મૂકો જ છો ને. તો જ્યારે આપણા જ ઘરનો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ કરતો હોય ને આપણા ઘરના જેવું કે અમે સોશિયલ મીડિયામાં માનતા નથી, અને અત્યારના સમયમાં એક ધારાસભ્યના હસબન્ડ હોવા છતાંય ખબર છે કે સોશિયલ મીડિયાનો આટલો જમાનો છે, તો આપણે કેમ એવું બોલી શકીએ? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આજે જે કંઈ ઘટનાઓ ગોંડલમાં થઈ રહી છે, બરાબર, એ ઘટનાઓ ચાલુ ક્યાંથી થઈ? એનું મૂળ શું છે? આપણે મૂળમાં પછી જાશું. હાલો પહેલાં આપણે એ નક્કી કરીએ કે જો આજે સુરતથી અલ્પેશભાઈ કતિરિયા કે જિગીસાબેન પટેલ સુરતથી કોઈ વિડીયો બનાવે અને મૂકે, તો તમે ભાઈ વિડીયો બનાવીને મૂકો ને. તમે સુલતાનપુરમાં લોકોને ભેગા કરો, પછી તમે એવું દેખાડો કે જો સુલતાનપુરમાં આટલા લોકો ભેગા થયા, બરાબર, અને એ લોકોને ભેગા કરીને પછી તમે વિડીયો બનાવો ને પછી તમે મોકલો, અને પછી તમે પર્સનલ એટેક શું કામ કરો છો ભાઈ? તમે પર્સનલ એટેક શું કામ કરો છો? અલ્પેશભાઈ શું તમારું પર્સનલ બોલ્યા? જિગીસાબેન શું પર્સનલ બોલ્યા? જે ઘટનાઓ ગોંડલમાં ઘટી છે એ ઘટનાઓને રિલેટેડ એ લોકોએ વિડીયો બનાવ્યો હતો ને, તો તમે પણ એ ઘટનાઓને રિલેટેડ બનાવો. અને તમે વારે વારે એવું કહો કે ભાઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આમ ન કરાય, તેમ ન કરાય. ભાઈ, તમે સત્તા ઉપર છો, તમે ભાજપમાં છો, તમારી પાસે મીડિયા છે, તમારી પાસે પોલીસ છે, તમે એનો ઉપયોગ કરીને ગમે એ કરી શકો છો, બરાબર. પણ જે સામાન્ય લોકો છે એમની પાસે એકમાત્ર કોઈ વસ્તુ છે કે જે સમાચાર પહોંચાડવા હોય અથવા તો કંઈ અજુગતું થયું હોય અથવા તો કંઈ ખોટું થયું હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી જ કહી શકે છે. આજે હું સાવ સાધારણ વાત તમને કરું કે આપણે જો વારે વારે એવું કહીએ છીએ કે ભાઈ સોશિયલ મીડિયાનું આમ, સોશિયલ મીડિયાનું આમ, સોશિયલ મીડિયાનું આમ. તમે મને કહો, જ્યારે ગોંડલમાં બસ સ્ટેન્ડે ઢાંકણા તૂટી ગયા હોય છે, કોઈ વ્યક્તિને એ ઢાંકણામાં એનું સ્કૂટર વયું જાય, એની રિક્ષા વહી જાય, એના પગમાં ફ્રેક્ચર થઈ જાય, તો આ નિમિષાકુટ સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણકારી આપે છે નગરપાલિકામાં. જ્યારે ગોંડલમાં જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર નથી અને છતાંય એ ભૂગર્ભ ગટરનો ટેક્સ વસૂલવામાં આવે, તો ત્યારે નિમિષાકુટ આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને જાણકારી આપે છે કે ભાઈ આવું આવું છે, તમારે ભૂગર્ભ ગટર હોય તો તમારે ટેક્સ ભરવાનો, બાકી તમે એને રદ કરાવી શકો. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઘણા પોઝિટિવ પણ ઓલા છે, અને એનો ગણેશભાઈ તમને ખબર છે, તમે એનો ઘણો બધો ઉપયોગ કરેલો છે સોશિયલ મીડિયાનો. એટલે મારી તમને ગણેશભાઈ કહેવાનું એવું થાય છે કે આપણે વારે વારે એમ કહી છીએ કે ગોંડલમાં બધા અમારા ભેગા જ છે અને ગોંડલમાં અમે બધા સાથે જ છીએ અને ગોંડલમાં કાંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ પ્રોબ્લેમ નથી, ગોંડલ શાંત જ છે, બરાબર. તો તમારે આટલા બધા લોકોને કેમ ભેગા કરવા પડ્યા? કેમ તમારે આટલા બધા લોકોને ભેગા કરવા પડ્યા? અને તમે એમ કહો છો કે તમારા બધા સમર્થક છો, તમારું માને છે, તો તમે કેમ ત્યાં લોકોને શાંત ન રાખી શક્યા? અને શું અલ્પેશભાઈને શું ગુનો કર્યો હતો? જિગીસાબેને શું ગુનો કર્યો હતો? એ લોકોએ આગલે દિવસે એની સ્ટોરીમાં અને ફેસબુક ઉપર જાણકારી આપી જ હતી કે અમે કાલે ગોંડલમાં મંદિરે દર્શન કરવા આવી છીએ ને ફરવા આવી છીએ. તો કેમ ગોંડલમાં આવવાનો કોઈને અધિકાર નથી? ન આવી શકે? શું પ્રોબ્લેમ શું છે? હું તમને 2017ના એ દિવસો યાદ કરાવું ભાઈ, કે જ્યારે છે ને જયરાજસિંહ જાડેજા ઉપર જે કાંઈ કેસીસ ચાલતા હતા એમાં એમને હાઈકોર્ટમાંથી સજા જાહેર થયેલી હતી અને પછી સુપ્રીમ કોર્ટમાં જઈને એમને ત્યાંથી જામીન લીધેલા હતા, અને જ્યારે તે પરત થયા જામીન લઈને તો મંદિરમાં એની આરતી ઉતારવામાં આવી હતી અને ગામમાં વરઘોડો કાઢ્યો હતો. તો ભાઈ એ કર્મ કાંઈ એવા હતા કે વરઘોડો કાઢવાનો? તમે તમારી તાકાત દેખાડવા માટે વરઘોડો કાઢ્યો ને કે જો અમે અમારી પર આવા કાંઈ પણ કેસ થાય તો અમે છતાં પણ અમે તો જામીન લઈ આવી. હા તો ઓકે, તમારી તાકાત તમે દેખાડી, બરાબર. તો અલ્પેશભાઈને એ શું છે? કેમ તમે એને કેમ રોકો? ટેરરિસ્ટ છે, ગુંડા છે, કોઈનું મર્ડર કર્યું છે, કોઈ યારે બાજવા આવ્યા હતા, સભા લેવા આવ્યા હતા, રેલી કરવા આવ્યા હતા? નહોતા આવ્યા ને. મંદિરે આવ્યા હતા ને, સ્વામિનારાયણ મંદિરે અને ભુવનેશ્વરી મંદિરે બસો ભરી ભરીને લોકો આવે છે. રમાનાથ મંદિરે લોકો બસો ભરી ભરીને દર્શન કરવા આવે છે. તમારે જો ગોંડલના આ વાતાવરણને શાંત દેખાડવું હતું
તો એ લોકો આવત, મંદિરે દર્શન કરત, એને જ્યાં જવું હતું ત્યાં જાત, કોઈની ઘરે ચા પાણી પીત, નીકળી જાત, પૂરું. તમારે શું કામે લોકો ભેગા કરીને તમારી તાકાત દેખાડવી હતી? અને તમે પછી એમ કહો સ્વયંભૂ લોકો આવી ગયા. તમારા મનને પૂછો ને, આગલે દિવસે કેટલી મિટિંગો થઈ હતી આટલા લોકોને લાવવા માટેની. અને જે બધા સાપરથી લઈ અને ગોંડલ સુધી બધા ઊભા હતા, એ બધા ગોંડલના નાગરિકો હતા. અને બીજું, પાટીદાર આંદોલન યાદ કરો, જે તે સમયે જ્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવતું તો પાટીદાર સમાજના છોકરાઓ પર કેવા કેસ કરવામાં આવ્યા હતા. તો કાલે વિડીયોમાં આપણો રાષ્ટ્રધ્વજને તોડી નાખવામાં આવ્યો, બરાબર, તમારા સમર્થકો દ્વારા. આ બીજેપીને કહું છું હું. તો કેમ ત્યારે તમે કોઈ પ્રકારનું કંઈ ઓલું એક્શન ના લીધી? કેમ ના કીધું તમે કે આ ખોટું થઈ રહ્યું છે એમ? બીજું, કાલે જે રીતે સુરતથી આવેલા આપણા મહેમાનોના ગાડીના કાચ ફોડી નાખવામાં આવે, એની હજી વર્તન કરવામાં આવ્યું. તમને એટલું કહો, તમારી સાથે આ વર્તન થયું, શું કરો તમે? શું કરો શું એ કહો ને. યાદ કરાવો, થોડાક દિવસ પહેલા જુનાગઢની ઘટના થઈ હતી. તમે જુનાગઢ ગયા હતા અને અહીંયા વચ્ચે તમારે કોઈ યાર માથાકૂટ થઈ, બરાબર? તો માથાકૂટનું તમે એને શું સજા આપી? ગોંડલ લઈ આવીને તમે એને સજા આપી ને. તો આપણે બહાર ગામ જાય, આપણી સાથે કોઈ દુર્વ્યવહાર કરે તો આપણે એને સજા આપી, પણ ગોંડલમાં કોઈ આવે ને આપણે એની સાથે દુર્વ્યવહાર કરી તો કાલે તમારા કાર્યકર્તાઓ જે વ્યવહાર કર્યો એ બરાબર હતો? શું ગુનો શું છે? અલ્પેશભાઈનો, જિગીસાબેનનો અને કાલે જે બધા ધાર્મિક બહેન બધા આવ્યા એનો ગુનો શું છે? કેમ ન આવી શકે એ ગોંડલ? અને કાલે જે કાળા વાવટા લઈને ઊભા હતા ને, એ લોકોને હું કહેવા માંગુ છું કે તમને એટલી બધી ચિંતા હોય ને કે આ બોર્ડરમાં કોઈ આવવું ન જોઈએ શાંતિ રાખવા માટે, તો જાઓ જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર, ત્યાં ટેરરિસ્ટ અત્યારે લઈને આવી ગયા હતા, ત્યાં જાઓ. આ તમારા બધાની આ સોશિયલ મીડિયાની રમતો અને તમારા બધાની આ મિટિંગોમાં ધામધમકી અને તમે જે પર્સનલ લેવલે કોકને ચેલેન્જ કરો છો કે તમે માનું દૂધ પીધું હોય તો અહીંયા આવી જાઓ, તો શું એ માણસે સ્વાભિમાન ન હોય? ન આવે? અરે દુનિયાનો ગમે એ માણા હોય ને એની અંદર હિંમત આવી જાય. તમે આવી પર્સનલ ચેલેન્જ કરો ને એટલે, અને પછી આવે તો તમે આવી પરિસ્થિતિ ઊભી કરો છો. આ કઈ રીતની શાંતિ છે ગોંડલમાં? અને આ ગોંડલમાં કેટલું ડિસ્ટર્બન્સ થશે એ તમને ખબર છે? તમે ગોંડલને શાંત કહો છો. છેલ્લા 10 વર્ષમાં ગોંડલની આજુબાજુના વિસ્તારમાં તમે જોવો, તમે કોટડા રોડ ઉપર જોવો કે તમે આ પેલી સાઈડના આપણે સેન્ટ મેરીઝવાળા ગુંદાડા રોડ ઉપર તમે જોવો, તમે ચારેય બાજુ ગોંડલમાં જુઓ કેટલું ડેવલપમેન્ટ છે, કેટલી સોસાયટીઝ બને છે, કેટલા નવા બિલ્ડિંગો બને છે, કેટલા ટ્રેડિંગ માટેના સેન્ટર્સ બને છે. હજી આજની તારીખમાં તમે ગોંડલમાં જુઓ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્સની આજુબાજુમાં કેટલા નવા બિલ્ડિંગો બને છે. તમે આ જે ગોંડલના વાતાવરણને ભયજનક, અશાંત બનાવો છો ને, તો કાલે સવારે ગામડાથી આવતા લોકો અથવા તો આજુબાજુના નાના તાલુકામાંથી કે ડિસ્ટ્રિક્ટમાંથી લોકો પ્રોપર્ટી લેતા ડરશે અહીંયા ગોંડલમાં. આવું તમે ભયજનક વાતાવરણ બનાવો છો ગોંડલ સિટીનું, કે જો ગોંડલ સિટીમાં શું થાય છે એ. અને ગણેશભાઈ, તમે પણ વ્યક્તિગત ઘા કરો છો. તમે એવું કહો છો કે હું બેનો દીકરીઓ વાળા વાત નથી કરતો એટલે હું જિગીસાબેનને કંઈ નથી કહેતો. તો ગોંડલના ધારાસભ્ય તો તમારા મમ્મી છે ને, બરાબર? તો એક સ્ત્રી તરીકે એમ નહીં કહો જિગીસાબેનને વાત કરે, કંઈ તમારે વાત ચર્ચા કરવી હોય તો. તમે એમ કહો છો અમે બોલી નહીં, વળી પાછા તમે બોલી દો છો, પર્સનલ એટેક કરી દો છો. આનો મતલબ શું થયો? કે તમે બીજેપીમાં છો, સત્તા ઉપર છો, એટલે તમે જરા કંઈ સહન ન કરો જુનાગઢ વાળાને, એને સજા આપી દો. અને જ્યારે આપણા કોઈ મહેમાનો આવે છે, અમારા ભાઈઓ આવે છે, તો તમે એને આ રીતે તમે એની સાથે માથાકૂટ કરો છો અને આટલું ખરાબ સ્વરૂપે તમે એવું દેખાડવા માંગો છો કે ગોંડલમાં શાંતિ છે. આ કઈ સિસ્ટમ છે ગોંડલની શાંતિ દેખાડવાની? કઈ? અને આટલું અત્યારે ભારત દેશનું વાતાવરણ તમે જુઓ, ટેરરિસ્ટ એટેક થાય છે જમ્મુ કાશ્મીરમાં. આખું ઇન્ડિયા અત્યારે સોશિયલ મીડિયા ભરેલું છે કે આપણી ટેરરિસ્ટ સાથે શું આપણી સરકાર એના ઓપોઝમાં નિર્ણયો લેશે, શું નિર્ણયો લીધા છે. તમે ગણેશભાઈ, તમે જયરાજસિંહ અને ગીતાબા ત્રણેયને પહેલા એટલું તો સમજો કે ગવર્મેન્ટનો મતલબ શું છે તમને ખબર છે? જે લોકોએ તમને મત આપ્યા છે ને, ગવર્મેન્ટ ઇઝ ફોર ધ પીપલ, બાય ધ પીપલ ને ઓફ ધ પીપલ. તમે ત્રણેય પરિસ્થિતિમાં તમે લોકો માટે છો, લોકો તમારા માટે નથી. બધા લોકો ટેક્સ ભરે છે. તમે જેમ કહો છો કે અમે ગોંડલમાં આ કર્યું તો તમે તમારા ખીચાના પૈસા જ નથી કર્યું ભાઈ. તમારે આટલા ટોળા ઊભા કરવા છે ને તમારું શક્તિ પ્રદર્શન દેખાડવું છે ને, તો આ નગરપાલિકામાં 4 પ્રમુખો ન હોય, સાંભળ્યું જ ક્યાંય દુનિયામાં? 1.5 વર્ષે તમે એક પ્રમુખ બદલો. હજી તો ઓલા પ્રમુખ પહેલા તમારા પ્રમુખો કેટલા ભણેલા છે કયો તો મને? હજી તો નગરપાલિકા એક્ટિવ વાંચી ન રહ્યા હોય ત્યાં તમે બદલી નાખો. હજી નગરપાલિકામાં કામ ક્યાં કરે એ ખબર ન પડતી ત્યાં તમે બદલી નાખો. પૂછો પહેલા નગરપાલિકાના પ્રમુખને.
કે 1.5 વર્ષમાં કામ થાય પૂરું? તમે નાગરિક બેંકમાં જે ચેરમેન બેસાડ્યા છે કેટલું ભણેલા છે? શું જે બેંક હોય, બેંકનું જે મેનેજમેન્ટ હોય, બેંકની જે વ્યવસ્થા હોય એમાં આટલું ભણતર ઓકે છે? અને તમે પેલા મૂળ જાણો, આ ક્યાંથી ચાલુ થયું બધું? તમે અલ્પેશભાઈ ઢોલરિયાને એ વસ્તુ સમજાવો. જાહેરમાં જે મુદ્દાને લઈને સમાધાન માટે તમે ભેગા થયા ત્યાં એવું સ્ટેટમેન્ટ આપવાની એવું જરૂર છે કે આવતા હજી કેટલાય વર્ષો સુધી તો, આવતા 25 વર્ષ સુધી તો આ જ ધારાસભ્ય રહેશે ને એમના પુત્ર જ ધારાસભ્ય રહેશે? અરે ભાઈ, એ તમારી પાર્ટીનો મુદ્દો છે. કેમ કે ધારાસભ્ય માણસ ક્યારે બને? એ પાર્ટીને ટિકિટ આપે ત્યારે બને ને. તો પહેલાં આ અંદરો અંદર તમારું બીજેપીનું છે. તમારા બીજેપીના નેતાઓને તમે મળો અને તમારા બીજેપીના નેતાઓ તમને હાથ પેઢી લખીને આપી દે કે હાથ પેઢી સુધી ટિકિટ તમારી. આ તો તમે રાખો ને હાથ પેઢી સુધી ટિકિટ. તમે જાહેરમાં તમે આવો ભડકાવ શું કામ ભાષણ આપો છો? અલ્પેશભાઈ જાહેરમાં બોલ્યા એટલે આવું થયું ને? શું કામ આવું બોલવું જોઈએ સ્ટેટમેન્ટ? એ તમારે બીજેપીનો પ્રસાદ. આજે આમ આદમી પાર્ટીએ મને 2017 ને 2022માં ટિકિટ આપી તો મારે કઈ ગામમાં ભંભેડા ન નાખવાના હોય કે હું જીવું ત્યાં સુધી મને ટિકિટ ને મારા પરિવારને ટિકિટ ને મારા સિવાય કોઈ નહીં ને? આ કઈ સિસ્ટમ છે યાર તમારી? જે વસ્તુ તમારી પાર્ટી રિલેટેડ છે એ તમે જાહેરમાં, અને એ પણ કેવી જગ્યાએ કે જ્યાં બે પક્ષને કોઈ વસ્તુને લઈને પ્રોબ્લેમ થયો હતો. સાટોડિયા પરિવારને જે એના છોકરાને મારવાનો છે એના માટે તમે ભેગા થયા હતા, તો એનો તમે આ મુદ્દો પૂરો કરો ને ભાઈ. આટલા વર્ષ સુધી આ જ રહેશે ને આમ જ રહેશે ને તેમ જ રહેશે ને એ બધું ક્યાં આવ્યું આમાં? અને બીજી વસ્તુ, આની પહેલા પણ રીબડા પટ્ટા ઉપર જ્યારે 2022ની ચૂંટણી હાલતી હતી તો ઘણી બધી જગ્યાએ જયરાજભાઈએ ઓલી કરી હતી સભાઓ. અરે ભાઈ, હું તો એની પણ હું ટીકા કરું છું. તમે ક્યાં એવું બોલતા હતા કે આ બેલ્ટ ઉપર ઘણા બધા પટેલો સાથે ખોટું થયું છે ને જમીન લઈ લેવામાં આવી છે ને કબજો કરી લેવામાં આવી છે. હાલો, બધી વાત સાચી, કરી લેવામાં આવી હતી, હાલો બરાબર. તો એ જમીન જ્યારે કબજો કરવામાં આવી ત્યારે ધારાસભ્ય કોણ હતું? અને જેણે જમીન કબજે કરી ત્યારે જે ધારાસભ્ય હતા એને એની કેવા સંબંધ હતા? અરે ભાઈ, વર્ષોથી લોકોને ખબર છે કે ગોંડલમાં જ્યારે ચૂંટણી થાય ને તો એ બેલ્ટ ઉપર કેટલું બોગસ થાય છે. લોકોને મત નાખવાનો હક નહોતો અને એ બોગસમાં તમને અનિરુદ્ધથી હેલ્પ કરતા હતા, બરાબર. તો ત્યારે જ્યારે તમે લોકો બંને એક હતા તો કાંઈ વાંધો નહીં. અને જેવા તમારી અંદર વિવાદ થયા તો તમે પબ્લિકને ગુમરાહ કરો કે જો તમારી જમીન દબાવી લીધી, જો તમે 4-5 પટેલોને તૈયાર કરો ને સ્ટેજ ઉપર આવીને બોલે કે અમારી જમીન લઈ લીધી, અમારી જમીન આમ કરી લીધી, અમારી જમીન પહેલાં લઈ લીધી પહેલાં લોકો એને. અરે પણ જ્યારે એ જમીન લઈ લેવામાં આવતી ત્યારે તમે ધારાસભ્ય, ત્યારે તમે કેમ ન બચાવી એ જમીનને? ત્યારે તમે પટેલને કેમ મદદ કરવા ન ગયા? કેમ કે ત્યારે તો ઈટ લોકો તમને બોગસ મત દેવડાવવામાં મદદ કરતા હતા. આ બધી વસ્તુ કેમ? એટલે તમારી અનુકૂળતા, તમારે લોકોને તમારી તુંગડી ઊંચી રાખવી હોય એટલે તમે ગમે એનો વિરોધ કરો. તમારી તુંગડી ઊંચી રાખવી હોય એટલે ગોંડલમાં ખરાબ વાતાવરણ હોય તો તમે 10-15 લોકોને તૈયાર કરી દો કે જાહેરમાં બોલો. અને બાઉભાઈ ટોળિયા, તમારી પાસે ત્યાં અપેક્ષા નહોતી હો. તમે જે બોલતા હતા ને કે આ મુદ્દો પાટીદારનો છે જ નહીં, આ મુદ્દો આમ છે જ નહીં, તો તમે પેલા અલ્પેશભાઈ હારે રહ્યો છો ને. આખી દુનિયાને ખબર છે કે અશોક પીપળિયા, બાઉ ટોળિયા, અલ્પેશ ઢોલરિયા ત્રણે હારે જોઈ છે. તમે પેલા અલ્પેશભાઈને સમજાવો. બધી જગ્યાએ એવું બોલવું જરૂરી નથી કે 25 વાર આને ટિકિટ. અરે ભાઈ, તમારે ભાજપનો મુદ્દો છે ને. બીજી પાર્ટીઓવાળા કોઈ પબ્લિક તમને પૂછવા આવે કે આ વખતે ટિકિટ કોને દેવાના છો, તો શું કામ જાહેરમાં તમારે આ વાક્ય બોલીને તમે તમારો શું બળાપો દેખાડવા માંગો છો? શું દેખાડવા માંગો છો તમે? મને તો એ સમજાતું નથી કે જે વસ્તુઓ તમારે પાર્ટીમાં અંદરો અંદર પતી જવી જોઈએ એ તમે જાહેરમાં બોલો તમારી જાતને મોટી દેખાડવા માટે. અને તમારે જો તાકાત દેખાડવી જોઈએ તો હું ગોંડલમાં પ્રશ્ન ઓછા છે. હા, નવેમ્બર મહિનાથી નગરપાલિકાના પ્રમુખને મેં જાણકારી આપેલી છે કે બાલાશ્રમથી લઈ અને આશાપુરા સુધીનો રસ્તો બનાવવાનો છે, જે ગોંડલના નકશામાં એક ઓફિશિયલ રસ્તો છે. તો પહેલાં આપણે એ કરો ને ભાઈ. કાલે અલ્પેશભાઈ જીગીસાબેન ત્યાં પગે લાગવા આવ્યો તો શું પ્રોબ્લેમ થયો? એમાં શું વાંધો હતો? ન આવી શકે? તમે જાઓ સુરતના મંદિરે પગે લાગી આવો, તમે ખોડલધામ જાઓ પગે લાગી આવો. અને ઘણી બધી છે ને ભાઈ, ઘણી બધી ખોડલધામની એવી મિટિંગો છે, ઘણા બધા એવા પ્રસંગો છે કે જ્યાં તમને માન સન્માન પાટીદાર લોકો આપે છે, તમને બોલાવે છે. તો કાલે જે મહેમાનો આવ્યા હતા એને માન સન્માન, તમારે તો ઉલટાનું કાલે એનું રક્ષણ કરવું જોઈએ. હું તો એમ કહું છું, રવિવારે આવ્યા હતા, અહીંયા આવવા દેવા હતા, તમારે સોમવારે વિડીયો બનાવો હતો કે જો અલ્પેશભાઈ જીગીસાબેન તમે લોકો આવ્યા ને, નહોતું ને ગોંડલમાં કાંઈ શાંત હતું ને. આ તો તમે વાતાવરણ એવું કરી દીધું લોકોને. તમે પછી એવું દેખાડો છો બરજબરીથી કે ગોંડલ શાંત છે, શાંત છે. ગોંડલ શાંત જ છે, પણ વાતાવરણ કોને ખરાબ કર્યું કાલે?
અને તમારા કાર્યકર્તા જો તમારા કૈયામાં ન હોય તો તમારે શું કામમાં કરવું જોઈએ? અને ગણેશભાઈ, તમે તમારી ગેલેરીમાં ઊભા રહીને રેડું પાડો, અલ્પેશ કથિરિયા હાય હાય, અલ્પેશ કથિરિયા હાય હાય, શોભે છે તમને? તમે સત્તા ઉપર છો અત્યારે, તમારા મમ્મી અત્યારે ધારાસભ્ય છે, સારું લાગે આવું? વ્યક્તિગત રીતે તમે એને શું કર્યું? અલ્પેશભાઈ શું ખરાબ કર્યું મને કહો? શું કર્યું છે? શું એને કોઈનું મર્ડર કર્યું? ટેરરિસ્ટ છે? અહીંયા હથિયાર લઈને આવ્યા હતા? કોઈને મારવા આવ્યા હતા? કંઈ ખરાબ કરવા આવ્યા હતા? તો શું પાટીદાર સમાજમાંથી કોઈ કંઈ બોલવાનું નહીં એમ ગોંડલ વિશે? શું કામ નહીં બોલવાનું? ગોંડલના થોડાક પાટીદારો તમારી સાથે હોય, બરાબર, તમારા કર્જથી દબાયેલા હોય, તમારાથી બીકથી દબાયેલા હોય, અથવા તો ઘણા લાગણી હોય તમારાથી, તો શું થઈ ગયું? એટલે શું કોઈ આવવાનું નહીં ગોંડલમાં? સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં મૂકવાની, સોશિયલ મીડિયામાં વિડીયો નહીં બનાવવાનો? આ કઈ સિસ્ટમ છે યાર તમારી? તમને લોકોએ મત આપ્યા ને, ધારાસભ્ય બની ગયા ને તમે, હવે લાવો ને ગોંડલને શાંતિથી ભાઈ. બાકીના લોકો જે કરે અમને અમારું કામ કર્યું, તમે તમારું કામ કરો. અમે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીએ, એનો જવાબ તમારી પાસે હોય તો સોશિયલ મીડિયા દેજો, ન જવાબ દે કાંઈ નહીં. તમે અમે આખી દુનિયાને દેખાડી દીધું છે કે અમારું કોઈ ન બગાડી શકે. આ તમારી આ વાતોથી તમને ખબર છે બીજા આજુબાજુમાં કેટલા ખરાબ મેસેજ જાય છે ગોંડલને લઈને? કાલે વાર એવું ન થાય કે ગોંડલના લોકો બહાર જાય ને તો ગોંડલમાં હોટલોમાં રૂમ દેતા બંધ થઈ જાય ને ગોંડલમાં આવકારો દેતા બંધ થઈ જાય ગોંડલના લોકોને, કે ઓહો આ તો ડેન્જરસ લોકો છે, ગોંડલના છે. આ તમે આવું વાતાવરણ ઊભું કરો છો. એટલે મારી તમને બધાને બીજેપીના લોકોને નમ્ર અપીલ છે કે જે તમારી પાર્ટીમાં જે કામ કરો છે એ પાર્ટીમાં કરો, એ જાહેરમાં કરોમાં. અને બહુ શોખ હોય આપણને કે આપણી હદમાં કોઈ આવે નહીં, તો અત્યારે જમ્મુ કાશ્મીરમાં જરૂર છે જ. અને અત્યારે આટલા શોખના વાતાવરણમાં જો આપણે અત્યારે આવા ગોંડલના બોલો, ત્યાં હિન્દુ મુસલમાન થાય ને અહીંયા પાટીદાર ક્ષત્રિય થાય, આ કઈ રીત છે? તમારે ગણેશભાઈ, તમારે ખરેખર ગોંડલને શાંત રાખવું હતું તો 2022ની ચૂંટણીમાં સુલતાનપુરમાં હું હાલત હતી જોઈ આવો. લોકો અંદર મત દેવા જતા હતા ને તો અંદર એવું કહેવાય તો તમારો મત નખાઈ ગયો છે. પૂછજો સુલતાનપુરના લોકોને. તો પહેલા તમે નૈતિકતાથી ચૂંટણી લડો, અને નૈતિકતાથી ચૂંટણી નથી લડવી, દાદાગીરીથી લડવી છે ને બોગસ મતથી જીતવું છે. તો જીતી ગયા પછી તો થોડીક શાંતિ રાખો. તમે જીતી ગયા છો પછી તેની દાદાગીરી કરો છો. કોઈને આવવા ન દો ને કોઈને આમ ન કરવા દો, સોશિયલ મીડિયામાં બોલવાનું નહીં, કોકની ઘર પોલીસ મોકલી દો, કોકની પર FIR કરી નાખો. કેટલા બધા ગોંડલના તમે જો આશાપુરા પુલની શું પરિસ્થિતિ છે? આ જેતપુર રોડ ઝીકઝેક બનાવ્યો નાગ જેવો, આવો તમે આખી જિંદગી દુનિયામાં ક્યાંય જોયો છે આવો પુલ હોય ક્યાંય? એક પુલ તો એવો કેવો છે એક્સિડન્ટ ન થતો હોય. આ આશાપુરાની આજુબાજુમાં અત્યારે સુરેશ્વરની બાજુમાં જે રસ્તો છે જવાનો સિંગલ પટ્ટીનો, બે પુલ આપણે બંધ કરીને બેઠા છીએ ભગવતપરાના, તો બધા એવી વાહનો ક્યાંથી નીકળે છે. તો તમે અલ્પેશ કથિરિયાનો વિડીયો જોવો છો, જિગીસા પટેલનો વિડીયો જોવો છો, હું આ ગટરના ઢાંકણાના વિડીયા કરું છું, આ ગટરના ટેક્સના વિડીયા કરું છું. આ આશાપુરાનો રસ્તો બનાવવાનો હતો બાલાશ્રામથી લઈ અને આશાપુરા નર્સરી, તો એ વિડીયો તમે જોયો? તો એ વિડીયોનો જવાબ આપો ને ભાઈ, રોડ બનાવી દો ને. મારી તમને નમ્ર અપીલ છે ભાઈ, બનાવી દો. આપણા ખેડૂતો હેરાન થાય છે. ત્યાં જોઈ આવો કેટલા લોકોની વાડી છે. અને સ્વામિનારાયણ મંદિરની પાછળ એ લોકો એનો સિમેન્ટ રોડ બનાવેલો જ છે. તો એ લોકોની કેપેસિટી એટલે પર્સનલ રોડ બનાવ્યો, તો આપણી પબ્લિક માટે આખો રોડ બનાવી દો. તમે મારો વિડીયો જોવો ને ભાઈ. તમારે ખાલી નેગેટિવિટી ઊભી કરવાના વિડીયો જોવા છે, પોઝિટિવ વિડીયો તમારે જોવા નથી. બસ કોઈ બોલવું ન જોઈએ તમારી સામે, એવું કેવું? આજે મેં સવારે નગરપાલિકામાં ફોન કર્યો હતો ગણેશભાઈ. કાલે હું નગરપાલિકામાં જઈને પાછી હું ફેસબુક લાઈવ કરું છું. તમે નગરપાલિકાના પ્રમુખને કહો જે રોડ બનાવવાનો બાકી છે એમાં થોડુંક ધ્યાન આપે, અને એ ધ્યાન ન આપે ને થોડાક ફ્રી ન હોય, કેમ કે બિચારા પાસે 1.25 વર્ષનો ટાઈમ. ગણેશભાઈ બિચારા 1.25 વર્ષમાં કેમ કામ કરે? તમે કહો ન થાય ને કામ? તમે થોડુંક ધ્યાન આપો. આપણા ખેડૂતો અહીંયા હેરાન થાય છે. તમે તો ગોંડલમાં શાંતિ જોઈ છે ને, તમે ગોંડલના લોકો માટે કામ કરો છો ને, બરાબર? તો બાલાશ્રામથી લઈ અને આશાપુરા નર્સરી સુધીનો રોડ જે ઓફિશિયલ રસ્તો છે, 18 મીટરનો રસ્તો છે, એ રસ્તો આપણે બનાવીએ. બીજું આશાપુરા પુલમાં બહુ જે આશાપુરા મંદિરની બાજુમાં અંડરબ્રિજ છે, પછી આપણો ઉંબાડા ચોકડી જે અંડરબ્રિજ છે ત્યાં કેટલું પાણી ભરાય છે ને ગણેશભાઈ, ત્યાં આપણે સરસ 2 પુલ બનાવીએ, બરાબર? પછી સુરેશ્વરથી જે અત્યારે મોટા હેવી વાહનો નીકળે છે ને ભાઈ, ત્યાં અત્યારે બહુ તકલીફ છે. ખાડા એટલા છે, સિંગલ પટ્ટીનો રોડ છે ભાઈ. હમણાં શ્રાવણ મહિનો આવે છે ગણેશભાઈ, શ્રાવણ મહિનો આવે છે ને, તો ત્યાં પુષ્કળ લોકો સવારે 4 વાગે રાત્રે 12 વાગે આરતી કરવા જશે, 4 વ્હીલ જશે, 2 વ્હીલ જશે. અને સિંગલ પટ્ટીના રસ્તામાં સામે એને ટ્રક મળશે, એસટી બસો મળશે, લક્ઝરી બસો મળશે, તો કેવી રીતે ત્યાં ચાલશે?
અને શ્રાવણ મહિનામાં ત્યાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે તો આપણી પટ્ટી થોડી પહોળી કરી, બરાબર. એટલે મારી તમને અપીલ છે ભાઈ કે તમારી પાસે બહુ જાજા લોકો છે, બહુ મોટું સંગઠન છે, તો એ સંગઠનનો આપણે ઉપયોગ કરી અને ગોંડલના કામો કરીએ. અને અત્યારે આપણા દેશમાં આટલું ખરાબ વાતાવરણ છે, આટલું દુઃખદ વાતાવરણ છે, આપણે આટલા બધા લોકોને ગુમાવ્યા છે, એ લોકોના પરિવારની શું મનોસ્થિતિ હશે એને ધ્યાનમાં લઈને ગોંડલમાં થોડીક શાંતિ રાખો, થોડાક દિવસ તો શાંતિ રાખો, એને શ્રદ્ધાંજલિ આપો, એના માટે પ્રાર્થના કરો, શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરો ને ભાઈ ગોંડલમાં, એ કરો ને. આટલા બધા લોકો કાલ ભેગા થયા હતા, તો જેટલા લોકોની ઉપર કાશ્મીરમાં હુમલો થયો તેનો ફોટો રાખીને કે હારબાર એને ચડાવો, એના પરિવારને તમારા ક્ષમતા હોય તો ત્યાં ફોન કરો, થોડીક આર્થિક મદદ કરો, કોઈના છોકરાઓની ફી ભરો. મહેશભાઈ સવાણીએ કેમ જાહેર કર્યું એવી રીતે તમે એવી કંઈક મદદ કરો ને ભાઈ. આપણે ગોંડલને શાંત દેખાડવા માટે આવું શું કામ કરવું પડે? ટોળા લઈ જઈને કોઈકની ગાડીઓના કાચ ફોડી નાખી. કંઈ ખરાબ માણસો હતા એ વાત આવી, અમારા ભાઈઓ જ હતા. અને અહીંયા સમાજનું સારું જ કામ કરે છે. સુરતમાં તપાસ કરો તમે કે અડધી રાતે જરૂર પડે તો અલ્પેશ કથિરિયા મદદ કરે છે કે નથી કરતા. મેહુલભાઈ બોગરા કેટલી પેલું એઝ એ એડવોકેટ લીગલ કોઈને ઓપિનિયન જોતો હોય, કોઈને હેલ્પ જોતો હોય, કોઈને સપોર્ટ જોતો હોય તો માહિતી આપે છે. તો સારા લોકો છે ભાઈ, સારા લોકોને ગોંડલમાં આવવા દેવાય, મંદિરે દર્શન કરવા દેવાય, કેમ કે આપણા મંદિરો બનેલા જ હોય છે સાર્વજનિક સર્વે લોકો માટે, બરાબર. આપણે જો જૂથનો ઉપયોગ કરવો હોય તો માત્ર ને માત્ર તાકાત દેખાડવા માટે નહીં, એનો જે 5 વર્ષે એકવાર સમય આવે છે, ચૂંટણી લડી લ્યો, જૂથનો ઉપયોગ ચૂંટણીમાં કરી લ્યો, પછી પૂરું થઈ જાય, પછી 4 વર્ષ શાંતિથી જીવવા દેવાય લોકોને, 4.5 5 વર્ષ પછી શાંતિથી જીવવા દેવાય, બરાબર. હવે આજે લાંબી વાત ન કરતા અત્યારે મારો વિડીયો પૂરો કરું છું. અને બસ આવું શાંત છે ગોંડલ, પણ છતાંય મારું ગોંડલ છે, મારી જન્મભૂમિ છે. અને કાલે જે સુરતથી મહેમાનો આવ્યા હતા એમનો જે અપમાન થયું એમના બદલ મને પણ ખરેખર બહુ દુઃખ થયું. પણ બનીભાઈ સાથે તમને પણ એક ઠપકો આપું છું ભાઈ, આપણે કોઈની મમ્મી વિશે કે કોઈની બહેન વિશે કે કોઈની દીકરી વિશે બોલવાનો હક નથી ભાઈ. આપણે એ લેવલે ન જવું જોઈએ. આપણો એ સમાજ, આપણા સંસ્કાર આવવાના જોઈએ. અને અલ્પેશભાઈ, મેહુલભાઈ, જીગીસાબેન, મારી તમને એક અપીલ છે કે હજી ઘણી બધી માહિતી એવી છે કે અહીંયા અનિરુદ્ધસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા વિશેની ઘણી બધી માહિતી કદાચ તમારા સુધી પૂરતી ન હોય, તો મારી પણ તમને એક અપીલ છે કે ભાઈ આપણે થોડાક સાથે રહીને સાચી માહિતી સાથે આપણે લડત આપીએ. અને ગોંડલના બધા જ સમાજને મારી નમ્ર વિનંતી છે, ગોંડલની એક દીકરી તરીકે હું વિનંતી કરું છું કે ભાઈ આંખ બંધ કરીને કોઈ પણ નિવેદન ન આપો. ગોંડલની ભલાઈ માટે, ગોંડલના સારા વાતાવરણ માટે ગમે ત્યાં ઊભા થઈને હાલતા ન થઈ જાઓ, ગમે એનો વિરોધ ન કરો, પહેલાં વિચારો. આપણે ખબર નથી કાલે સવારે આપણા સંતાનો આમાં હશે અને શું પરિસ્થિતિ થશે. કાલે જરાક કોકને લાગી ગયું હોત તો શું થાત? કેમ તમારા લોકોનો જીવ વાલે છે યાર કોકના ગાડીના કાચ ફોડી નાખતા? બસ સારું, ચાલો, મારે જે કહેવું હતું મેં કહી દીધું. પણ ફરી પાછા જમ્મુ કાશ્મીરમાં જે આપણા ગુજરાતના અને આપણા ભારત દેશના લોકો એમનો જીવ ગુમાવ્યો છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ભગવાન આવું કોઈની સાથે ન થાય અને અમારા દેશમાં અમારા સરકારને એવી કંઈક તાકાત આપે કે આતંકવાદીઓ સામે લડી શકે ને એનો ખાત્મો કરી શકે. જય હિન્દ, જય ભારત.